નમસ્કાર. બીજા વર્ષના ડીએલએડ તાલીમાર્થીઓ, આજે આપણે કોર્સ 4A માં મોડ્યુલ આધારિત વિડીયો તૈયાર કરીશું. એટલે તમે તમારું કોર્સ 4A નું મોડ્યુલ સાથે રાખશો તો તમને સારી રીતે બધી બાબતો સ્પષ્ટ થઈ જશે. મોડ્યુલમાં પ્રકરણ 1 માં ગાણિતિક તર્ક વિશે સમજૂતી આપવામાં આવી છે. અહીંયા પ્રસ્તાવનામાં એક બાબત આપેલી છે, એ તમારે અંડરલાઈન કરવી જોઈએ. દાખલા તરીકે તર્ક કેવી રીતે બાળકના મગજમાં તૈયાર થાય છે. તો બાળકની સામે કોઈ સમસ્યા આવે, સમસ્યા એટલે પ્રશ્ન, દાખલો, કોયડો, ગમે તે, એટલે કોયડાના ઉકેલ માટે વિચાર કરે, ચિંતન કરે, પોતાના અનુભવોના આધારે અનુમાન કરે કે આ કોયડાનો ઉકેલ કેવી રીતે મેળવીશું, અને પછી નક્કી કરે કે હવે આ કોયડાનો ઉકેલ આ રીતે મળશે, એટલે એ વિકલ્પની પસંદગી, અને છેલ્લે એમનો ઉકેલ મેળવે. એટલે આ આખી જે પ્રક્રિયા છે એ તર્ક છે. એટલે તર્ક, ગાણિતિક તર્ક એટલે શું, એવું ઘણી વખત એક વાક્યમાં પરીક્ષામાં પૂછી શકાય છે. તો આ બાબત પણ તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી અહીંયા ફરીથી બે બાબતો મૂકવામાં આવી છે, એક તર્ક અને ગાણિતિક તર્ક. તો તર્ક અને ગાણિતિક તર્ક એ બે વચ્ચે મુખ્ય તફાવત શું છે? જેમ કે વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ એ કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો એમની સામે કેટલાક પ્રશ્નો આવે છે, સમસ્યા આવે છે, તો એને ઉકેલવા માટે એ વિચારે છે, વિકલ્પ શોધે છે, અનુભવના આધારે અનુમાન કરે છે, અને એનો ઉત્તમ જે વિકલ્પ હોય એ પસંદ કરશે, જે આપણે આગળ જોયું પ્રસ્તાવનામાં. એ જ મુદ્દા અહીંયા આપેલા છે. તો ટૂંકમાં આ એક બાબત અંડરલાઈન કરવાની છે કે ટૂંકમાં તર્ક એટલે વૈજ્ઞાનિક વિચાર. ટૂંકમાં તર્ક એટલે શું? તો સ્પષ્ટ છે કે તર્ક એટલે વૈજ્ઞાનિક વિચાર. આ એક વાક્યમાં આપણે જવાબ આપી શકાય. હવે બીજી વધારે વિશેષ કંઈ તમારે લખવું હોય તો તમે લખી શકો કે તર્કનો પ્રારંભ ક્યાંથી થાય? તો કે પ્રશ્ન કે સમસ્યા તમારી સામે આવે તો તર્કનો પ્રારંભ થાય. અને તર્કનો અંત ક્યારે આવે? કે વિદ્યાર્થીને ઉકેલ મળી જાય, જવાબ મળી જાય તો તર્કનો અંત આવે. એટલે અંત એટલે કે ટૂંકમાં છેલ્લે એવું કહી શકાય કે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાની ક્રિયા એટલે તર્ક. આ બાબત તમારે તર્ક એટલે શું એના માટે આ એક વાક્યમાં તમે આમાંથી કોઈ પણ જવાબ લખી શકો છો, મૌલિક જવાબ પણ લખી શકો છો. હવે તર્ક બાદ ગાણિતિક તર્ક. તો તર્ક દરેક જગ્યાએ છે, એમ ગણિતમાં પણ તર્ક છે, કારણ કે ગણિત તો તર્ક આધારિત વિષય છે. તો ગણિતનો કોઈ પ્રશ્ન, કોઈ સમસ્યા કે કોયડો જ્યારે વિદ્યાર્થીની સામે આવે તો એના માટે આપેલી વિગતોનો અભ્યાસ કરી, એટલે કોયડાની અંદર પ્રશ્નમાં જે કાંઈ આપેલું હોય, શું આપેલું છે, તેમની વચ્ચેના સંબંધો તપાસવાના, એટલે કે તેનું વિશ્લેષણ કરવાનું. વિશ્લેષણ કર્યા બાદ અર્થઘટન, કે ભાઈ હવે ઉકેલ કેવી રીતે મેળવીશું.
તો આ જે ઉકેલ તરફ જવાની સમગ્ર પ્રક્રિયા છે એને ગાણિતિક તર્ક કહી શકાય. એટલે અહીંયા જે પ્રશ્ન છે એ ગાણિતિક તર્ક એટલે શું? તેનો જવાબ તમને અહીંયા મળે છે. એટલે આ પણ તમે એક પ્રશ્ન નોટબુકમાં નોંધી લેશો કે ગાણિતિક તર્ક એટલે શું. આ સામાન્યીકરણની પ્રક્રિયા માટે મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, એટલે એને આપણે ખૂબ જ ટૂંકમાં અત્યારે સમજી લઈએ કે બાળકની સામે કેટલાક ઉદાહરણો રજૂ થાય, એ ઉદાહરણોના આધારે બાળક અવલોકન કરે અને અવલોકન બાદ આ બધામાં સામાન્ય બાબત શું છે એ નક્કી કરે અને નક્કી કર્યા પછી નિર્ણય તારવે કે ભાઈ આ અહીંયા 3 ખૂણા કોઈ પણ ત્રિકોણ, આ એક પહેલું ત્રિકોણ છે, બીજું ત્રિકોણ છે, ત્રીજું ત્રિકોણ છે, તો દરેક ત્રિકોણમાં અહીંયા ઉદાહરણમાં બધામાં 50 આપેલા છે, બધામાં 60 આપેલા છે, બધામાં 70 આપેલા છે. આ ઉદાહરણ છે એ બરાબર નથી, પણ અહીંયા અલગ અલગ માપ હોઈ શકે. 50, 60, 70, તો અહીંયા 40 પણ હોઈ શકે, અહીંયા 80 પણ હોઈ શકે અને અહીંયા 60 પણ હોઈ શકે. એ જ રીતે અહીંયા 80 હોઈ શકે અથવા અહીંયા 55 હોઈ શકે અને અહીંયા 45 પણ હોઈ શકે, પણ સરવાળો 180 થાય છે એ નક્કી છે. એટલે બાળક અહીંયા નિર્ણય તારવે છે કે ભાઈ ત્રિકોણ આપણે અલગ અલગ લીધા છતાં તેમના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એટલે આ એક સામાન્યીકરણ થયું. અહીં બીજું ઉદાહરણ આપેલું છે સામાન્યીકરણ માટે કે એક વર્તુળ એવું છે કે જેમનો પરિઘ એટલે ફરતું માપ છે એ 44 છે. બીજું વર્તુળ એવું છે કે એનો પરિઘ છે એ 66 છે. ત્રીજું વર્તુળ એવું છે કે જેનો પરિઘ છે એ 110 છે. તો એનો વ્યાસ કેટલો થશે? વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા. ધારો કે આ કેન્દ્ર છે, એ જ રીતે અહીંયા કેન્દ્રમાંથી પસાર થતી જીવા. એટલે આ રીતે હવે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, તો અહીંયા 110, આ જે માપ પણ અહીંયા આપેલા છે કે અહીંયા 14 છે, અહીંયા 21 છે અને 35 છે. તો નાના વર્તુળમાં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 44/14, બીજા વર્તુળમાં 66/21, ત્રીજા વર્તુળમાં 110/35. તો દરેકનો જવાબ અહીંયા સમાન આવે છે, 22/7. એટલે આના પરથી સામાન્યીકરણ એ નીકળે છે કે કોઈ પણ વર્તુળમાં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા 22/7 આવે છે. તેને પાઈ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે 3 બાબતોની ચર્ચા કરી. એક તો તર્ક, ગાણિતિક તર્ક અને ત્રીજું સામાન્યીકરણ. પરીક્ષાની અંદર 3માંથી એક પ્રશ્ન તો ફરજિયાત પૂછાતો જ હોય છે, એટલે બરાબર સમજીને તૈયાર કરશો.